રાજકોટમાં મોરબી રોડ પાસે ફાટકના બ્રિજ નજીક ડમ્પર ચાલકે 3 થી 4 વાહનો સાથે અકસ્માત સર્જ્યો છે, જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક બાળકનું મોત થયું છે. ડમ્પર ચાલકે પહેલા બાઇક ચાલકને ગ્રીનલેન્ડ ચોકડી નજીક અડફેટે લઈ મોરબી રોડ તરફ અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ મોરબી રોડ પર ફાટકના ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જી રોડ સાઇડમાં જઈ બેડી ચોકડી નજીક પર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં ડમ્પર ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક બાળકનું ઘટના સ્થળે જ મોત થયું છે અને આટલું જ નહીં, અન્ય 3 થી 4 વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃતકના પરિવારનો કલ્પાંત જોવા મળ્યો છે અને મોરબી રોડ શોકમગ્ન થયો છે.